તો લાસ્ટ ટાઈમ આપણે જે છે એ સ્થિત તરંગોની ચર્ચાઓ કરેલી. સ્થિત તરંગની વાતો જ્યારે કરી ત્યારે આપણે જોયું કે સમાન કંપ વિસ્તાર, સમાન તરંગ લંબાઈ અને સમાન આવૃત્તિ ધરાવતા જ્યારે બે તરંગો પરસ્પર વિરુદ્ધ દિશામાંથી ગતિ કરીને સંપાતીકરણને લીધે જો પ્રગામીપણાનો ગુણધર્મ ગુમાવી દેશે ત્યારે મળતું જે પરિણામી તરંગ હોય અથવા તો જે સમાસ તરંગ હોય તો તેને આપણે શું કહીએ છીએ? સ્થિત તરંગ કહીએ છીએ. તો અહીંયા જે સ્થિત તરંગ જે છે એની આપણે વ્યાખ્યાએ જોઈ છે, એનું જે ઇક્વેશન છે તે પણ મેળવેલ છે. અને એ જે ઇક્વેશન છે એ y(xt) ઇઝ ઇક્વલ ટુ, લાસ્ટ લેક્ચરમાં આપણે આ બધું જોયું છે, ટ્વાઇસ a sin અને kx અને અહીંયા cos ઓમેગા t જેટલો થશે. તમે જોઈ શકો છો આ જે પદ છે અત્યારે એ f ઓફ એટલે શું થશે? f ઓફ kx માઇનસ ઓમેગા t પ્રકારનો નથી, બરાબર? અને f ઓફ આપણે શું લખતા છે? x માઇનસ vt ટાઈપનો પણ નથી. આ જે ટાઈપ છે એના પ્રમાણેનું નથી. આપણે જાણીએ છીએ કે આ જે આપણા પાસે જે ફંક્શન ઓફ kx માઇનસ ઓમેગા t અથવા તો ફંક્શન ઓફ x માઇનસ જો vt જો હોય તો બટ ઓબ્વિયસ છે કે આ જે આપણા પાસે જે y મળશે અથવા તો જે તરંગ મળે એ જે તરંગ સમીકરણ એ પ્રગામી હાર્મોનિક તરંગો કહેવાતા હતા. પણ આપણે જ્યારે અત્યારે સ્થિત તરંગની ચર્ચાઓ કરી તો જુદા જુદા મળે છે. જો અહીંયા kx વાળું પદ છે, અહીંયા ઓમેગા t વાળું પદ છે, આવું કોઈ પણ પદ મળતું નથી. અને એટલા માટે જ આપણે એમ કહી શકાય કે પ્રગામીપણાનો ગુણધર્મ શું કરે છે? ગુમાવે છે. ત્યારે મળતું જે પરિણામી તરંગ એ પરિણામી જે તરંગ છે એને આપણે શું કહીશું? સ્થિત તરંગ કહી શકાય. અહીંયા એક સ્થિત આકૃતિ મળી, પણ મેં તમને લાસ્ટ ટાઈમ બી કીધું હતું કે ગમે તે આવૃત્તિ કે ગમે તે તરંગ લંબાઈ ઉપર આ સ્થિત તરંગો ઉત્પન્ન કરી શકાતા નથી. કોઈ એક નિશ્ચિત આવૃત્તિ હોય અથવા તો કોઈ એક નિશ્ચિત શું છે તરંગ લંબાઈ હોય એના ઉપર જ આપણે આ જે સ્થિત તરંગો છે તે મેળવી શકીએ છીએ. એટલે એ કેવી રીતે મેળવી શકાય એની ચર્ચા કરીએ. પણ એની સાથે સાથે આ પણ તમે જોઈ શકો છો ટ્વાઇસ a sin શું છે? kx. અને ટ્વાઇસ a sin kx નો મતલબ એનો શું છે? સ્થિત તરંગનું આપણે શું લેતા હતા? સ્થિત તરંગનો કંપ વિસ્તાર. જો આ કંપ વિસ્તાર આપણે લખીએ તો ઇઝ ઇક્વલ ટુ ટ્વાઇસ a અને sin kx જેટલો હતો, રાઈટ? આપણે આની પણ ચર્ચા કરી. અને એક વાત કે જ્યારે સ્થિત તરંગ લીધું, ધારો કે આપણે જે એક આકૃતિ લઈએ, અત્યારે આપણે 4 જેટલા અહીંયા ગાળાઓ માટેની વાતો કરેલી. એવું કોઈ બાબતો નથી, 3 પણ લઈ શકાય, 2 પણ લઈ શકાય, આપણે વાત કરેલી. પરંતુ અહીંયા ઘણા બધા આપણને નિષ્પન્ન અને પસ્પન બિંદુઓ આપણે મેળવી શકીએ છીએ. અને એટલા માટે આપણે અહીંયા 4 જો ગાળાઓ લઈએ તો આ ધારો કે આ પાથ જો હશે, અહીંયા આપણે જાણીએ છીએ બંધિત છે, અહીંયા પણ બંધિત છે, બરાબર? એટલે અહીંયા જડિત આધાર થશે. અહીંયા x ઇઝ ઇક્વલ ટુ કયું કહેવાશે? 0. અહીંયા x ઇઝ ઇક્વલ ટુ કેટલા કહેવાશે? l. તો અહીંયા આ રીતે આપણે જો કહીએ તો બીજું એક તરંગ બતાવી દો. અહીંથી આ તરંગ જો આપણે આ પાથ હશે તો આ જે છે તે પરાવર્તન થશે, કારણ કે જડિત આધાર છે. એટલે અહીંયા જો ગર્ત હોય તો અહીંયા શું મળશે? શૂન્ય. અને આ રીતે જો આ બાબતોનું જો પુનરાવર્તન થાય તો તમે જોઈ શકો છો કે અહીંયા આ જે સમીકરણ છે એના પરથી આપણે એમ કહી શકાય કે અહીંયા જે સ્થિત તરંગ મળે છે એ જે સ્થિત તરંગ છે એ સ્થિત તરંગનો કંપ વિસ્તાર દરેક બિંદુ પાસે જેમ x બદલાશે તેમ કંપ વિસ્તાર શું થાય છે? બદલાય. અને આપણે ચોક્કસ જે આપણા પાસેના જે બિંદુઓ છે, દાખલા તરીકે આ જો બિંદુઓ આપણે કહીએ તો કાલે જે વાત કરી હતી લાસ્ટ લેક્ચરની અંદર કે આ બધા બિંદુઓ છે તેને આપણે નિષ્પન્ન બિંદુઓ કીધા, અને આ જે બિંદુઓ છે એને આપણે પ્રસ્પન બિંદુઓ કહીએ. નિષ્પન્ન કોને કીધું? કે જ્યાં કંપ વિસ્તાર જે છે, કંપ વિસ્તાર અહીંયા સાઇન નું વિધેય છે, એટલે તમે જોઈ શકો છો કે x નું મૂલ્ય બદલાયા કરશે તેમ કંપ વિસ્તાર પણ અહીંયા શું થાય છે? બદલાય છે. શ્યોર આટલી વાતો? તો અહીંયા આપણા પાસે જે કઈ વાતો આપણે કરી રહ્યા છે એની અંદર જ્યારે નિષ્પન્નની વાતો કરી ત્યારે કંપ વિસ્તાર 0 થયો, પણ આ બધા તો 0 છે જ, પણ જે
અહીંયા દ્રઢ આધાર છે, બંધિત કરેલું છે, એ બંધિત જગ્યા ઉપર બી એનું જે મૂલ્ય છે તે તો 0 જ છે કંપ વિસ્તારનું. હા યા ના? અહીંયા આપણે 4 ગાળાઓ માટેની વાત કરીએ તો એની લેમ્બડા બી હશે, એની આવૃત્તિ બી હશે, બરાબર. તો એની પણ આપણે ચર્ચાઓ અત્યારે કરીએ છીએ, બરાબર. અને ત્યાર પછી આગળ બીજી વાતો. પણ આપણે x બરાબર 0 પાસે તો કહી દીધું લાસ્ટ ટાઈમ આપણે જે sin kx = 0 લખેલું, એનો મતલબ કે kx નો મતલબ શું થતો હતો? n pi, જ્યાં n = રનિંગ ફ્રોમ ક્યાં છે? 0 1 2 3 એવું હતું કે નહીં? હા યા ના? એટલે 0 ની કિંમત તો આપણે લખેલી, 0 હતું, λ/2 હતું, અહીંયા જોઈ શકાય છે, લેમ્બડા હતું, 3λ/2 હતું. આ બધી જે જગ્યાઓ છે x ની કિંમત આ જે છે એ જગ્યા ઉપર શું થશે કે બધા નિષ્પન્ન બિંદુઓ રચાય છે. જ્યારે અહીંયા λ/4 છે, એટલે 3λ/4 છે, 5λ/4 છે, 7λ/4, તો આ બધી જગ્યા ઉપર પ્રસ્પન્ન બિંદુઓ રચાય છે. પણ હજુ એક જગ્યા બાકી રહી છે અને એ છે આ, અને એ છે x = l પાસે. એટલે પ્રસ્પન્ન નિષ્પન્નની વાતો જ્યારે કરી ત્યારે કીધું બે ક્રમિક નિષ્પન્ન વચ્ચેનું અંતર કેટલું? તો λ/2 જેટલું છે, બરાબર. બે પ્રસ્પન્ન વચ્ચેનું અંતર કેટલું? બિંદુઓ વચ્ચેનું અંતર કેટલું? ક્રમિક. શું આવશે? λ/2. એક પ્રસ્પન્ન એક નિષ્પન્ન ક્રમિક વચ્ચેનું અંતર કેટલું? λ/4 જેટલું થશે. અને નિષ્પન્નથી પ્રસ્પન્ન તરફ જઈએ તો કંપ વિસ્તારમાં વધારો થશે. હા યા ના? અને જો પ્રસ્પન્નથી નિષ્પન્ન તરફ જઈએ તો કંપ વિસ્તારમાં શું થાય? ઘટાડો થશે. તો આ બધી જે ચર્ચાઓ છે એ તો કરી, પણ હવે કેટલી ફ્રીક્વન્સી હોવી જોઈએ અથવા તો કેટલી તરંગ લંબાઈ હોવી જોઈએ કે જેના લીધે આ ગાળાઓની સંખ્યા આપણે એક જ લંબાઈ માટે બદલી શકાય. એક જ લંબાઈ માટે એટલે અત્યારે તો આની આ જે લંબાઈ છે તે તો l જેટલી જ છે કે નહીં? હા યા ના? એમાં કોઈ ચેન્જ થવાનો નથી, પણ ગાળાઓની સંખ્યા ચેન્જ થઈ શકે. વિક્ષોભ એ પ્રકારનો આપીશું, એ પ્રકારની આવૃત્તિ આપીએ તો ગાળાઓની સંખ્યા પણ બદલાશે. પણ એ કેટલી? આપણે તો કીધું કે સ્થિત તરંગ માટે પાછી નિશ્ચિત કિંમતો હોવી જોઈએ પાછી, તો એ કિંમતો કેટલી? તો એનું સૂત્ર જે છે તે આપણે મેળવીએ અને એના ઉપરથી એક ગાળા માટે, બે ગાળાઓ માટે, 3 ગાળાઓ માટે, બરાબર, અને n ગાળાઓ માટે કેટલું હોય તેની પણ આપણે ચર્ચાઓ કરીએ. બરાબર, ધ્યાનથી સાંભળજો. આ થિયરીનું ઇમ્પોર્ટન્સ છે. આ ઘણી વખત આપણે સ્થિત તરંગોના પોઈન્ટો આવે ત્યારે આ વસ્તુ તમને આવડવી જોઈએ, અને એની જે વ્યાખ્યા છે એ વ્યાખ્યા તો પ્રોપરલી તમને આવડવી જ જોઈએ, કારણ કે એનો ઉપયોગ આવશે. હવે કંઈ થિયરી આપણે સાબિત કરવાની નહીં આવે, પણ એને કેવી રીતે મૂવ થાય છે, કેવી રીતે એની ફ્રીક્વન્સી લેમ્બડા જે મળે છે એ તમને યાદ હોવું જોઈએ. ચાલો મેળવીએ. તો આપણે અહીંયા લખી શકાય જો કે x = 0 અને x = l પાસે, બરાબર, સ્થિત તરંગમાં શું રચાશે? નિષ્પન્ન બિંદુઓ રચાશે. નિષ્પન્ન બિંદુઓ રચાશે. અહીંયા જડિત આધાર છે એટલે આપણે કહી શકાય અહીંયા નિષ્પન્ન બિંદુઓ રચાશે, એટલે આપણે લખી શકીએ કે તેથી આ જે બિંદુઓ છે આ બિંદુઓ પાસે જો નિષ્પન્ન બિંદુઓ હશે એટલે આ બિંદુઓ પાસે જે તરંગનો કંપ વિસ્તાર હશે એ કંપ વિસ્તાર કેટલો થઈ જશે? 0 થશે. બોલો ને. હવે આની તો આપણે ચર્ચા કરેલી છે x = 0 માટે, પણ એનો મતલબ એમ થયો કે x = l માટે પણ આપણે વાત કરી શકાય. તો કંપ વિસ્તાર કેટલો છે અહીંયા? તો twice a sin kx = 0 થશે કે નહીં? આ તો આપણે x ની વાત કરી છે, પણ જો x = l લઈ લઈએ તો શું આવી જશે? સો twice a sin અને kl = 0 થશે. હવે અહીંયા જો twice a તો કે 0 નહીં કહેવાય, એટલે આને તો કેન્સલ કરી શકીએ આપણે. તો આટલું પણ લખી શકાય. હા યા ના? આપણે અહીંયા x ની કિંમત મેળવેલી હતી, એટલે જુદા જુદા n ની કિંમત માટે આ વસ્તુ મેળવી શકાશે કે નહીં? તો અહીંયા પણ લખી શકીએ કે ચાલો આ ક્યાં મળશે? તો kl = કેવી રીતે આવશે? તો n pi લખી શકાશે. બોલો. અહીંયા પાઈ ની, હવે અહીંયા જે મેઇન પોઈન્ટ છે તે શું છે? આપણે રનિંગ ફ્રોમ 0 1 2 3 લીધું હતું,
યાદ છે? કેમ આપણે લીધું હતું? કારણ કે 0 પણ હતું, પાઈ હતું, 2 પાઈ, 3 પાઈ, 4 પાઈ એવું લેતા હતા. પણ અહીંયા તો આપણે શું કરવું પડશે? આ તો x l માટે વાત કરી રહ્યા છે. એનો મતલબ શું થયો કે અહીંયા n ગાળાઓની સંખ્યા. તો આપણે શું લખીશું? 1 2 3 4. આપણે એમ થોડું કહીશું ગાળાઓની સંખ્યા 1 કેવા છે? 1 હશે, 2 હશે, 3 હશે, એવી રીતે વાત થશે કે નહીં? 0 માટે તો ઓલરેડી વાત થઈ ચૂકી છે, એટલે અહીંયા 0 લખવાની જરૂર નથી. સમજ પડે છે? અને ગાળાઓની સંખ્યા આપણે 0 થોડું બોલી શકાશે, એટલે ગાળો 1 2 3 એવી રીતે વાત કરીશું. ઓકે, તો હવે આની જગ્યા ઉપર k ની કિંમત 2 પાઈ બાય લેમ્ડા થઈ, રાઈટ, ઇન્ટુ l થશે ઇઝ ઇક્વલ ટુ n પાઈ. આ પાઈ અને આ પાઈ કેન્સલ થયું, માટે l ઇઝ ઇક્વલ ટુ અહીંયા અત્યારે લેમ્ડા લખી દઈશું. લેમ્ડા ઇઝ ઇક્વલ ટુ કેટલા થઈ જશે? લેમ્ડા ઇઝ ઇક્વલ ટુ ટ્વાઇસ l ડિવાઇડેડ બાય n. સમજ પડી આટલું? હવે આ જે સમીકરણ જે છે એ અહીંયા n ઇઝ ઇક્વલ ટુ 1 2 3 ડોટ ડોટ ડોટ. હવે જો અહીંયા n ની જુદી જુદી કિંમતો મૂકતા જઈશું. જો એક ગાળા માટે હશે તો લેમ્ડા બનતું જશે કે નહીં? આને આપણે લેમ્ડા n તરીકે બી દર્શાવી શકીએ. આમ લેમ્ડા n દર્શાવાય, સફિક્સમાં લખી શકાશે, એટલે લેમ્ડા 1 કહીશું, લેમ્ડા 2, લેમ્ડા 3 અપ ટુ લેમ્ડા n કહી શકાશે. ખ્યાલ આવે છે બધાને? હવે જો પહેલી એક વાત, આ તો આપણને લેમ્ડા મળે છે, પરંતુ જો આપણે આવૃત્તિ કેટલી છે એ જો શોધવી હોય તો સૂત્ર છે v f લેમ્ડા છે સૂત્ર. બીજી એક વાત, અહીંયા આપણા પાસે દોરી છે, બંને બાજુ બાંધેલી છે, કોઈ એક તણાવ બળ સાથે છે, એની પર રેખીય દળ ઘનતા હશે કે નહીં? હા યા ના? અને રેખીય દળ ઘનતા હશે તો બટ ઓબ્વિયસ છે કે v આપણે અંડરરૂટ શું લખાશે? ટેન્શન તો છે, અને મ્યુ લખી શકાશે કે નહીં? એટલે ઓલરેડી આટલું તો સૂત્ર છે જ આપણી પાસે. તો હવે ફ્રીક્વન્સી શોધી દઈએ, અને જેમ ફ્રીક્વન્સી શોધી દઈશું એટલે શું થશે? જુદી જુદી ફ્રીક્વન્સી અને જુદી જુદી તરંગ લંબાઈ માટે જે ગાળાઓની સંખ્યા પણ કેવી મળતી જશે? અલગ અલગ મળતી જશે. એને શું કહેવાય? એના નામો શું છે? એની પણ આપણે ચર્ચાઓ કરીએ છીએ. બરાબર, ધ્યાનથી જોજો. હવે આની ફ્રીક્વન્સી માટે શું લખીશું? હવે આપણે લખી દઈએ. હવે આપણે લખીશું તરંગ ઝડપ. જો તરંગ ઝડપ લખી દઉં, v f લેમ્ડા લખીએ છીએ અહીંયા, પણ f લેમ્ડાની જગ્યાએ આપણે શું લખીશું? fn અને લેમ્ડા n લખી દઈએ, એટલે n ટાઈપનું પહેલા મળી જશે. એટલે અહીંયા જો લખીએ તો માટે શું આવશે? fn v ડિવાઇડેડ બાય લેમ્ડા n થયું કે નહીં? આ લેમ્ડા n ની કિંમત અહીંયા મૂકી દો. સો fn v ડિવાઇડેડ બાય ટ્વાઇસ l. આ ટ્વાઇસ l થયું ઉપર, અને ડિવાઇડેડ બાય n થશે આમ. બોલો. સો અહીંયા આપણે જો લખીએ તો એ સો ઇમ્પ્લાઇઝ કરીને લખી દઉં fn n v ડિવાઇડેડ બાય ટ્વાઇસ l થશે કે નહીં? બોલો. એટલે અહીંયા fn nv ડિવાઇડેડ બાય શું મળી ગયું? ટ્વાઇસ l. જ્યાં આપણે લખી દો અહીંયા સમીકરણ નંબર 2, જ્યાં n 1 2 3 ડોટ ડોટ ડોટ. સમજ પડી? જો બે સૂત્ર મળી ગયા. આ બાદ ધ્યાનથી સાંભળો. n જેટલા જો ગાળાઓ અહીંયા જોઈતા હોય તો એની ફ્રીક્વન્સી કેટલી છે? fn nv ડિવાઇડેડ બાય ટ્વાઇસ l જેટલી છે. અને એની લેમ્ડા જો કહીએ તો લેમ્ડા n ટ્વાઇસ l ડિવાઇડેડ બાય n જેટલું થાય. હા યા ના? તો આ જે પોઈન્ટો છે એ પોઈન્ટો આપણે અહીંયા જોયા. હવે આપણે 1 બાય 1 એક માટે લઈએ, 2 માટે લઈએ, 3 માટે લઈએ, n માટે લઈશું. અને એનો અર્થ શું થાય એ ફ્રીક્વન્સીના અમુક નામો આપેલા છે, તો એ ફ્રીક્વન્સીના નામો પણ આપણે જોઈ લઈએ. બરાબર? તો અહીંયા પહેલું આપણે જો લઈએ તો શું આવશે? અહીંયા પહેલી વાત જો લખીએ, પહેલો પોઈન્ટ તો n 1 લેતા. બરાબર, ધ્યાન આપજો. આ જે પોઈન્ટ જે છે ને એની અંદર આપણે કિંમતો મૂકવાની છે.
પહેલા આપણે લેમડા લઈશું. દર વખતે આ કરવાની જરૂર નથી. સમજ પડે છે? કયું સૂત્ર? અહીંયા v બાય ટ્વાઇસ l બાય n કરવાની જરૂર નથી. અહીંયા કિંમત મૂકીને આને પાછી કિંમત મૂકવાની જરૂર નથી. આ ઇક્વેશન છે. સમીકરણ 1 અને 2 નો ઉપયોગ કરીએ એના ઉપરથી લેમડા અને n શોધી f શોધી લઈએ અને એના ઉપરથી આગળ ચર્ચા. બરાબર? ચાલો જોજો, બરાબર ધ્યાનથી જુઓ. સમીકરણ નંબર 1 પરથી પહેલા સૂત્ર લખીશું. કયું સૂત્ર આવશે? લેમડા n ઇઝ ઇક્વલ ટુ ટ્વાઇસ l બાય n થયું કે નહીં? હવે n બરાબર જો 1 લઈ લઈએ તો અહીંયા આવશે લેમડા 1 નામ આપીશું. લેમડા 1 ઇઝ ઇક્વલ ટુ ટ્વાઇસ l ડિવાઇડેડ બાય 1 થયું, માટે આપણે લખીશું કે લેમડા 1 ઇઝ ઇક્વલ ટુ ટ્વાઇસ l. એનો મતલબ કે લેમડાની કિંમત કેટલી મળે છે? અહીંયા ટ્વાઇસ l કેટલી છે. તમે આ જે સૂત્ર છે એ સૂત્રનો પણ ઉપયોગ આપણે અહીં કરી શકીએ છીએ. v ઇઝ ઇક્વલ ટુ કેટલા છે? f લેમડા જે છે એનો ઉપયોગ કરી શકાય અને પાછી કિંમત મૂકી શકાય. જ્યાં v ઇઝ ઇક્વલ ટુ શું લખી શકીએ? અંડર રૂટ t બાય મ્યુ. ક્લિયર એકદમ? ચાલો સૂત્ર સમીકરણ નંબર 2 પરથી લખો. સમીકરણ નંબર 2 પરથી શું આવશે બોલો? fn ઇઝ ઇક્વલ ટુ nv ડિવાઇડેડ બાય ટ્વાઇસ l આવશે. ચાલો n ની કિંમત 1 લખી દઈએ. સો અહીંયા f1 નામ આપો છો ઇઝ ઇક્વલ ટુ અહીંયા v ડિવાઇડેડ બાય ટ્વાઇસ l. વેરી 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 મોસ્ટ mp f1. આ જે f1 જે મળ્યું ને એને અહીંયા મૂળભૂત આવૃત્તિ કહેવાય. આ સૂત્રમાં ઘણી વખત આપણે જોઈએ છીએ અત્યારે, પણ આ એની પહેલી આવૃત્તિ મળે કે આટલી આવૃત્તિ સાથે, આટલી તરંગ લંબાઈ સાથે જો અહીંયા આપેલ જે l લંબાઈની દોરી છે એમાં જો વિક્ષોભ આપીએ તો એ વિક્ષોભ આપવાથી ગાળાની સંખ્યા કેટલી મળે? 1 મળે. અને અહીંયા એ ગાળાની સંખ્યા જો 1 મળે તો એ ગાળો કેવી રીતે દોરાશે તેની પણ આપણે અહીંયા ચર્ચા કરી શકાય. બરાબર? અહીંયા લખી દઈએ. જો આકૃતિ આપણે દોરવી હોય તો આવી આકૃતિ આવે. આ રીતે થશે. ઓકે? અને જો અહીંયાથી આમ થશે તો આ શું થયું? અહીંયા બંધિત છે. આ તો નિષ્પન્ન જ બનશે અને આ વચ્ચે શું થવાનું? પ્રશ્ન થશે. આ બરાબર x બરાબર કેટલા થાય? અહીંયા 0 અને આ x બરાબર કેટલા? l. લંબાઈમાં કોઈ ફરક પડતો નથી. એનો મતલબ શું થયો કે આપણે જુદી જુદી લેમડા અને જુદા જુદા f નો ઉપયોગ કરીને ગાળાઓની સંખ્યા અહીંયા ચેન્જ કરી શકીએ છીએ, પણ એક ચોક્કસ તરંગ લંબાઈ અને એક ચોક્કસ શું છે? આવૃત્તિ જોઈએ. અને એ ચોક્કસ તરંગ લંબાઈ કેટલી? તો આટલી. અને ચોક્કસ આવૃત્તિ કેટલી? તો આટલી. આનું જે નામ છે તે પહેલા તો કહીએ. અહીંયા f1 જે છે એને મૂળભૂત આવૃત્તિ કહેવાય. શું કહેવાય છે? મૂળભૂત આવૃત્તિ. બરાબર યાદ રાખજો. આને શું કહેવાશે? મૂળભૂત આવૃત્તિ. એના પરથી બીજી આપણે મેળવી શકીએ. અને એનું બીજું એક નામ છે, એને આપણે કહીશું પ્રથમ હાર્મોનિક કહેવાશે. શું કહેવાશે એને? પ્રથમ હાર્મોનિક. ઓકે? તો આ એક માટે થયું. હવે 2 3 એક માટે આપણે બતાવીએ, પછી n માટે પણ કહીશું. બરાબર? ચાલો અહીંયા સેકન્ડ પોઈન્ટ n ઇઝ ઇક્વલ ટુ 2 લેતા. જો આ રીતે તમારી બુકમાં નથી, મેં આગળ પણ તમને કીધું છે, આપણે જે થિયરિટિકલ વાતો અહીંયા જે કરીએ છીએ ને, બરાબર, એ બુકમાં એટલું કન્ટિન્યુટી સાથે નથી. જો તમે કાલે જે સ્થિત તરંગનું આપણે ઇક્વેશન મેળવેલું, આ જે સૂત્ર મેળવ્યું છે, તમે જો માર્ક કર્યું હોય તો ડાયરેક્ટ સૂત્ર આપી દીધેલું છે. મેં આગળ પણ ઘણીવાર તમને આ સૂચનાઓ આપેલી છે કે અહીંયા જે કોઈ બી વસ્તુ હોય, અહીંયા બોર્ડ ઉપર આપણે જે કંઈ બી ડિરાઈવ કરીએ છીએ એ વ્યવસ્થિત રીતે અહીંયા નોટ ડાઉન કરી લેવાનું અને ઘરે જઈને ફેર કરવાનું છે. આ પહેલી એક વાત કહી દઉં. જો તમે આ પ્રેક્ટિસ કરશો ને તો જ તમને આગળ બોર્ડની પરીક્ષાની અંદર બી છે એ મજા આવશે વાંચવાની.
જો ફરી એકવાર અહીંયા અટકીને આપણે એક કામ કરીએ, એક વાત કરી લો પહેલાં. જો 1લી તારીખથી એપ્રિલની 1લી તારીખે આપણી બાર સાયન્સની શરૂઆત થવાની છે. મેં તમને ઓલવેઝ કીધું છે કે બાર સાયન્સ એટલે આપણું કેરિયરનું યર ગણાય અને આપણે એક સ્માર્ટ વર્ક કરવું પડશે. જો મટીરિયલાઇઝ તો થોડુંક બનવું જ પડશે, પણ અત્યાર સુધી જે કંઈ બી હતું આપણે વિચારીએ કે આપણે જે સર્કમસ્ટન્સીસમાંથી બહાર નીકળ્યા છે તો એ બધું હવે ઓવરકમ કરવાનું, ભૂલી જવાનું બધું. અને હવે બાર સાયન્સની અંદર જે કંઈ બી કામ કરો ને તો સ્માર્ટ વર્ક કરો. તમને જે પ્રમાણે અહીંયા ભણાવું છું એ જ પ્રમાણે તમારે વાંચવાનું પણ છે. મેં કીધેલું છે દરરોજનું કામ તમારે દરરોજ કરવું પડશે, બરાબર. આના માટે એક વસ્તુ મેં તમને કદાચ 300 પેજીસવાળી વાત કરેલી છે અને એ 300 પેજીસવાળી નોટની જે વાત કરેલી તે કરો તો પણ કોઈ વાંધો નથી. અને જો તમારે બીજી 200 પાનાની જો નોટનો ઉપયોગ કરવો હોય તો બી કોઈ વાંધો નથી, જે તમને સુટેબલ હોય તે પ્રમાણે, બરાબર. પણ આપણે શું કામ કરીશું કે પહેલું ચેપ્ટર જો ધારો કે હું સ્ટાર્ટ કરીશ, ધારો કે, બરાબર, તો તમારે એટલી કાળજી રાખવાની. દાખલા તો આપણે અહીંયા જે ગણીશું એ તમારે અહીંયા નોટ ડાઉન કરવાના છે, પણ ફેર નોટબુક માટે તમારે એક રફ નોટબુક લઈ આવવાની. એટલે ફેર થિયરી કરવા માટે તમારે શું કરવું પડશે, અહીંથી પહેલાં તો નોટ ડાઉન કરવું પડશે. એટલે આ કન્ટિન્યુટી તમને મળી જશે. અંદર આપણા પાસે રેફરન્સ જે NCERTની ટેક્સ્ટ બુક છે એ બધાએ વસાવી લેવાની હવે અને લઈને જ આવવાની છે. 1લી તારીખે બધા પાસે ટેક્સ્ટ બુક હોવી જોઈએ અને ટેક્સ્ટ બુક અને આપણે જે ચલાવેલું છે એ બેને મર્જ કરી અને એક થિયરી દરરોજ તમારી લખાઈ જવી જોઈએ. એક ફેર નોટબુકમાં લખી લીધું, સાંભળી લો પહેલાં, એને તૈયાર કરી દો. તૈયાર કરવાનો મતલબ વાંચવાનું નથી, વાંચવાનું બી છે અને રાઇટિંગ પ્રેક્ટિસ બી કરવાની છે. એક વખત મોડે પણ તમારે પાછું લખવાનું છે. કારણ કે આપણે શું કરીશું, હવે ધારો કે આજે તમારા 2 પીરિયડ છે, બરાબર, સમજી લેજો. હા, જો ધારો કે તમારા 2 પીરિયડ છે તો એક પીરિયડની અંદર તો આપણે ભણવાના જ છે, પણ બીજા પીરિયડની અંદર આપણે રાઇટિંગ પ્રેક્ટિસ બી કરીશું કે જેની અંદર હું તમને 20 મિનિટ આપીશ. 20 મિનિટની અંદર આપણે 3 દાખલા આપીશું અથવા તો 3 જેટલી થિયરી આપીશ. એ હું તમને પહેલેથી કહી દેવા કે આટલી થિયરી તમારે તૈયાર કરીને લાવવાની છે. 20 મિનિટની અંદર તમારે રફ નોટબુકની અંદર શું કરવાનું છે, રાઇટિંગ પ્રેક્ટિસ કરવાની કે જે ઘરથી તમે તૈયાર કરીને લાવેલા છે તે. એટલે તમને એટલું કોન્ફિડન્સ બી આવતો જશે. જેટલી થિયરી થતી જાય એટલી તમારી અહીંયા પણ થતી રાઇટિંગ થશે. જો એક જ પીરિયડ જો દિવસ દરમિયાન હશે તો એની અંદર રાઇટિંગ પ્રેક્ટિસ નહીં હશે. જો 2 પીરિયડ હશે તો જ 20 મિનિટ હું તમને આપીશ. ક્લિયર એકદમ? તો આ જે વાતો છે બરાબર ધ્યાનમાં રાખજો. આપણે કન્ટિન્યુ છેલ્લે 12 સાયન્સ પૂરું થાય ત્યાં સુધી આ કામ કરવાનું છે. તો જ તમે શું રાઇટિંગ પ્રેક્ટિસમાં બી આવશો, એનો ઉપયોગ થશે. થિયરી તમે કરીને આવશો એટલે દાખલામાં બી તમને મદદરૂપ થશે. કારણ કે ડાયરેક્ટ થિયરી પર આધારિત દાખલા બી આવવાના છે અને સાથે સાથે MCQ. અને જે પેટર્નમાં મેં તમને વાત કરેલી છે તેના માટે દાખલાની પણ વાત કરું તો રકમ માટે શું કરવાનું, જગ્યા રહેવા દેવાની. એનું રીઝન શું છે, તમને અત્યારે એવું લાગશે ધારો કે સર આપણે બુકમાં તો છે, પાના ફેરવીને આપણે જોઈ લઈશું, અહીંયા જવાબ તો છે જ આપણી પાસે. તો એવું નહીં, જ્યારે તમારો એન્ડ ટાઈમ હશે ને ત્યારે એન્ડ ટાઈમ ઉપર આ બધી વસ્તુ બહુ જરૂરી છે. અને બીજી એક વસ્તુ સિક્વન્સમાં આવશે. કારણ કે બુકમાં તો કેવું, એક ઉદાહરણમાંનો દાખલો ગણ્યો તો બીજો સ્વાધ્યાયનો દાખલો ગણેલો હશે, હા યા ના? એટલે આપણને છે ને સિક્વન્સમાં જે મળશે ને એ જ પ્રમાણે સિક્વન્સમાં વંચાશે. થિયરી પણ સિક્વન્સમાં અને દાખલા પણ સિક્વન્સમાં અને MCQ પણ સિક્વન્સમાં. એટલે આપણને છે ને શોધવા જવાની જરૂર નહીં પડશે, એ ખોટો ટાઈમ નહીં બગડશે. અત્યારે થોડું મટીરિયલાઇઝ થઈ જઈશું ને તો પછી છેલ્લે શું એન્ડ ટાઈમ ઉપર આપણે ઝડપથી વાંચવાનું હશે ને તો ઇઝી થઈ જશે. ને તો ત્યારે શું થશે, હવે 1 વર્ષ પછી તમે પરીક્ષા આપવાના, આ માર્ચમાં તમે ભણવાના, એ જ વસ્તુ તમે આવતા માર્ચની અંદર એક્ઝામ આપવાના છે. તો અમુક વખતે નોટ ડાઉન નહીં કરેલું હશે ને તો ભૂલી જવાશે. અત્યારે શું તાજું હશે એટલે એ આવડશે તમને. એટલે થોડુંક મટીરિયલાઇઝ થવું પડશે, થોડું લખવું પડશે, દરરોજનું કામ દરરોજ કરવું પડશે અને પ્રેક્ટિસ કરશે તો કોઈ વાંધો આવવાનો નથી. બરાબર છે? અને અત્યારે રેફરન્સનો ઉપયોગ કરવો હોય તો કરજો. 12 સાયન્સના સ્ટુડન્ટ હોય તેની પાસેથી લઈ આવીને પણ તમે ઉપયોગ કરી શકો છો. અને પછી તો તમને ઇન્સ્ટ્રક્ટ કરશે જ કે આ ટાઈપને તમારે બુક લેવાની છે. નવી આવશે, એકાદ વર્ષ જૂની હોય તો બહુ કંઈ ફરક પડી જતો
નથી. સમજ પડી? કારણ કે આ વર્ષે કેવું આવશે કે આ વર્ષના જે પેપરો હશે તે થોડા એડ થઈને આવતા હોય નવી બુકોની. બને ત્યાં સુધી નવી બુકો લેવાનો આગ્રહ એટલા માટે રાખવાનો કારણ કે એની અંદર અપડેટ થઈને બધું આવતું હોય, એટલે કંઈ પ્રિન્ટિંગ મિસ્ટેક હોય કે એવું હોય તો પછી આપણને તકલીફ ના પડે. ઠીક છે? આ 1લી તારીખની વાત મેં તમને આજે કહી દીધી છે, એ પ્રમાણે ફોલો કરવાનું. ઓકે, ચાલો n બરાબર 2 માટે આપણે જોઈએ. તો n બરાબર 2 માટે પણ લઈએ તો સમીકરણ નંબર કેટલા પરથી? 1 પરથી આપણે લખીએ. 1 પરથી શું આવશે? લેમ્બડા n. લેમ્બડા n ઇઝ ઇક્વલ ટુ કેટલા થવાના? 2l/2 n થશે. સો લેમ્બડા 2 મળી જવાનું. જુઓ, એટલે 2l/2 થયું, આ ને આ કેન્સલ થયું. સો લેમ્બડા 2 ઇઝ ઇક્વલ ટુ l થશે. જો બે જ ગાળા હોય તો લંબાઈ અને લેમ્બડા બંને સરખી થઈ ગઈ. હું બતાવું તમને, બરાબર? પણ fn શોધી કાઢીએ પહેલા સમીકરણ નંબર 2 પરથી. ચાલો, fn ઇઝ ઇક્વલ ટુ કેટલા થશે? nv બાય શું થવાનું? twice l થશે. હવે જો અહીંયા આપણે 2 લખીએ છીએ, v ડિવાઇડેડ બાય twice l. આને કેન્સલ નહીં કરી દેવાનું. અહીંયા શું કરીશું? જો v બાય twice l છે કે નહીં, એ તો આપણે અહીંયા મેળવેલું છે, મૂળભૂત આવૃત્તિ છે, તો એના સ્વરૂપમાં લખી શકાશે. તો અહીંયા જો આપણે લખીએ તો શું આવશે? fn ઇઝ ઇક્વલ ટુ 2 ઇન્ટુ f1 થશે કે નહીં? થયું? અને બટ ઓબ્વિયસ છે, મેં લાસ્ટ ટાઈમ વાત કરેલી તે પ્રમાણે. જો અહીંયા લેમ્બડા જે છે તમે જોઈ શકો છો નાની થતી જાય છે, ફ્રીક્વન્સી ડબલ થતી જાય. જો આ અડધું થઈ ગયું કે નહીં? અહીંયા ટ્વાઇસ l હતું, જો, અને અહીંયા શું થઈ ગયું? એનું અડધું થઈ ગયું, l થઈ ગયું. લેમ્બડા નાની થતી કારણ કે ગાળાઓની સંખ્યા શું થતી ચાલી? વધતી ચાલે. હા યા ના? ચાલો જોઈએ. જો ગાળાઓની સંખ્યા એટલે કેવી આકૃતિ આવવાની? આવી આકૃતિ આવશે. l તો બદલાવાનું નથી, આ લેન્થ તો તેટલી ને તેટલી જ રહેશે. જો એટલે x ઇઝ ઇક્વલ ટુ કેટલા? 0. આ x ઇઝ ઇક્વલ ટુ l. પણ હવે અહીંયા ગાળાઓની સંખ્યા કેટલી થઈ ગઈ? આ રીતે 2 થશે કે નહીં? આ રીતે. જો ખબર પડે છે? આ 2 પ્રસ્પંદ થયા, આ નિષ્પન્ન થયું, એટલે તો ગાંઠ મારેલી છે એટલે નિષ્પન્ન થશે. બોલો. હવે અહીંયા તમે આ જે આકૃતિ છે એમાં જોઈ શકાય છે કે જો આ જે એટલે અહીંયાથી અહીંયા સુધીની વાતો કરીએ તો આ લેમ્બડા થયું કે નહીં? અને l બી એટલું જ છે કે નહીં? તો આ દેખાય છે. ખ્યાલ આવે છે? બટ ઓબ્વિયસ છે કે લેમ્બડા ઘટે છે તો ફ્રીક્વન્સી મોટી થઈ. લેમ્બડા અડધો થયો તો અહીંયા ફ્રીક્વન્સી કેવી થઈ ગઈ? ડબલ થઈ ગઈ કે નહીં? આનું નામ શું આપ્યું? પ્રથમ હાર્મોનિક. તો આનું નામ જે છે એને દ્વિતીય હાર્મોનિક કહેવાય. શું કહેવાય છે આને? દ્વિતીય હાર્મોનિક. આનું એક બીજું પણ નામ છે, પણ એ આપણે આના પરથી મેળવીએ પછી વાત કરીએ. ઠીક છે? ઓકે, તો અહીંયા જો આપણે કહીએ તો n બરાબર 3 લઈ લઉં. હવે n ઇઝ ઇક્વલ ટુ 3 લેતા ચાલો સમીકરણ નંબર 1 પરથી શું આવશે? લેમ્બડા n ઇઝ ઇક્વલ ટુ ટ્વાઇસ l બાય શું થવાનું? 3 થશે. જો અહીંયા લેમ્બડા જે છે આના કરતા કેવી n લખીએ પહેલા અને પછી લેમ્બડા 3 નામ આપી દઉં. ટ્વાઇસ l બાય શું થશે? 3. જો અહીંયા ટ્વાઇસ l હતું, એનું અડધું થયું, અહીંયા ત્રીજા ભાગનું થઈ ગયું, તો ફ્રીક્વન્સી 3 ગણી થઈ જશે. અહીંયા ના? ચાલો સમીકરણ નંબર કેટલા થવાના? અહીંયા 2 પરથી ફરી એકવાર fn is equal to nv divided by twice l. So f3 is equal to અહીંયા 3 times v by twice l થશે, અને આ v by twice l એટલે f1 થયું. So f3 is equal to 3 f1 થશે. શ્યોર? હવે 4 હશે તો આ જ રીતે આવશે. આપણે 3 માટે મેળવીએ છીએ. જો 4 માટે મેળવવું હશે તો અહીંયા ચોથા ભાગનું થઈ જશે, અહીંયા 4 ગણું થઈ જશે. તો આપણે છેલ્લે એક વાત n ના માટે કરી દઈએ કે જો n ઇઝ ઇક્વલ ટુ n લેતા, હવે આની આકૃતિ કેવી થઈ જવાની? આની આકૃતિ જોજો. ફરી પાછી એકવાર કહી દઉં કે એની લંબાઈમાં કોઈ ફરક પડતો નથી. x બરાબર 0, આ x બરાબર શું થયો? l. હવે અહીંયાથી આ એક ભાગ, આ બીજો ભાગ ને આ ત્રીજો ભાગ થયો, બરાબર? તો અહીંયાથી આ રીતે
આમ અહીંયા +1 અહીંયા +1 આ +1 આની +1 આ ગાંઠ મારેલી છે અહીંયા ઓકે એનો મતલબ જો લેમડા આટલું થઈ ગયું આમાં લેમડા મોટી છે આમાં લેમડા એકદમ નાની થઈ ગઈ પછી જેમ જેમ n વધતો જશે તેમ લેમડા શું થતી જવાની મોટી થતી જશે એટલે અહીંયા તો આપણે કહીએ આ l સાથેનો સંબંધ જે છે તો ટ્વાઇસ l હતો એટલે લેમડા નાની થતી જશે અહીંયા ભાગ થતા ચાલ્યા કે નહીં તો ફ્રીક્વન્સી મોટી થતી જશે બોલો આજે આપણને દેખાય જો ને 3 ગણી થઈ ગઈ જે મૂળભૂત હતી તેના સંદર્ભમાં લખ્યું તો આ 3 ગણી બતાવશે હવે n માટે લેવું હોય તો એ તો સમીકરણ નંબર આપણા પાસે છે તે જ 1 પરથી લેમ્ડા n = l by n વડે મળે છે બોલો ને અને આ સમીકરણ નંબર 2 પરથી શું આવશે જે fn નું સૂત્ર છે તે તો fn = n times v by twice l થયું કે નહીં બરાબર છે તો આ જો n ટાઈમ્સ આપણને મળે તો v by twice l એટલે તો f1 થયું તો fn = શું થશે અહીંયા n times f1 થશે જો n ગણી થઈ ગઈ n માં ભાગની લેમ્ડા થઈ ગઈ n માં ભાગની લેમ્ડા થઈ જશે બરાબર અહીંયા twice એટલે આના સંદર્ભમાં વાત કરીએ છીએ તો એમ નથી વાત કરતા અને અહીંયા fn જો n ગણી થઈ જશે પણ અહીંયા બધા હાર્મોનિક હાજર છે જો પેલું પણ છે હાજર બીજું હાર્મોનિક બી હાજર છે અહીંયા ત્રીજું પણ આવ્યું કે નહીં અને તૃતીય હાર્મોનિક કહેવાય શું કહેવાય તૃતીય હાર્મોનિક કહેવાશે આને શું કહેવાશે n નું હાર્મોનિક કહેવાય હાર્મોનિક કહેવાશે કેટલામું થશે અહીંયા n નું હાર્મોનિક થશે તો આ રીતે આપણે અહીંયા બધા જે ગાળાઓ છે તે પ્રમાણે લેવાશે આ જે ફ્રીક્વન્સી મળી ને f1 f2 અહીંયા 2 લખીશું એટલે 2 આવશે આ જે f2 છે તે પછી અહીંયા શું આવશે f3 આ બધી તંત્રની કઈ આવૃત્તિ છે પ્રાકૃતિક આવૃત્તિ કહી શકાય એને તંત્રના નોર્મલ મોડ કહેવાય શું કહેવાય છે નોર્મલ મોડ્સ કહેવાય અહીંયા જે વાક્ય રચના છે ને આ મૂળભૂત આવૃત્તિ એને મૂળભૂત મોડ પણ કહેવાય શું કહેવાય છે મૂળભૂત મોડ કોઈ જગ્યા પર તમને વાંચવાનું મળશે આવૃત્તિની જગ્યાએ શબ્દ શું વાપરેલો હોય મોડ વાપરેલો હોય મોડ બરાબર આવી રીતે મોડ લખેલું હશે બરાબર તો આ થયા આપણા પાસે જે નોર્મલ મોડ્સની વાતો જે આપણે કરીએ છીએ તે હજુ એક નામ આવે છે તે તમને કહું છું આને કયું હાર્મોનિક કહેવાય બોલો પ્રથમ આને કયું અને n નું હાર્મોનિક થયું પણ હજુ એક વાત જો કહીએ તો જો અહીંયા આપણા પાસે ગાળાઓની સંખ્યા 2 છે એનું બીજું એક વસ્તુ જો અહીંયાથી આમ કરીને ઓવરલેપિંગ 1 છે કે નહીં આનું એક બીજું નામ છે એને પ્રથમ ઓવરટોન કહેવાય શું કહેવાય છે પ્રથમ ઓવરટોન અને 2 હોય તો શું યાદ રાખવાનું પ્રથમ ઓવરટોન એને દ્વિતીય હાર્મોનિક તો કહેવાય જ પણ પ્રથમ શું આવે ઓવરટોન સમજ પડે છે ચાલો 3 માટે જોઈએ તો અહીંયા કેટલું 2 વખત એટલે અહીંયા તૃતીય હાર્મોનિક છે તો દ્વિતીય ઓવરટોન કેટલું ઓવરટોન એક ઓછું કેટલું એક ઓછું 4 હોય તો અહીંયા તૃતીય ઓવરટોન આનું નામ તો આપણે એ જ રીતે આપીશું અને n નું હાર્મોનિક કહીશું તો નીચે n-1 આવશે કે નહીં એટલે n-1 નું શું કહેવાશે ઓવરટોન કહેવાશે અને આનું બીજું નામ તો આપણે કીધું છે મૂળભૂત આવૃત્તિ તો આ રીતે આપણે અહીંયા જે સ્થિત તરંગ છે એની ચર્ચા કરી શકાય બરાબર તો આ રીતે તમારું આ જે ચેપ્ટર નંબર 15 છે તે અહીંયા કમ્પ્લીટ થાય છે બરાબર એના પર આધારિત આ જે સ્થિત તરંગ પર આધારિત આપણા પાસે 2 દાખલા છે બરાબર એક સંગત તરંગનો પણ છે એટલે કે પાઇપ્સના છે પાઇપ્સના આપણે પોઈન્ટો લીધા નથી બરાબર તો એ પાઇપ્સના એટલે આગળ આપણે જે વાતો સ્થિત તરંગ સુધી રાખેલી છે એ સ્થિત તરંગ સુધીનું અહીંયા કામ કમ્પ્લીટ થશે ઓકે તો અહીંયા તમારું ચેપ્ટર નંબર 15 કમ્પ્લીટ થયું હવે આપણે જે એકાદ 2 દાખલા જોઈશું બરાબર અને વાઇન્ડ અપ કરી દઈશું અને 1 તારીખથી આપણે નવા બરાબર ક્લાસની અંદર જવાના છે 12th સાયન્સની અંદર તો તેની બરાબર તૈયારી કરીશું
એક વાત બીજી બી અંદર એડ કરી દઉં. અહીંયા હું આ સૂચના આપું પછી તમે આ બધું લખી લો, વ્યવસ્થિત લખી દો. જો આપણે જે ઓનબોર્ડ જે વાતો કરીએ છીએ એ નેચરલી બધી વસ્તુ આવશે. હા, એટલે આ વસ્તુ ઓનબોર્ડ જેટલી હોય ને તેટલી વસ્તુ તમારે બરાબર કરી જ લેવાની, લઈ જ લેવાની, લખી જ લેવાની. બરાબર. બીજી એક વાત તમને જો કહી દઉં તો 12 સાયન્સની અંદર છે ને થોડું ફંડામેન્ટલ વધારે જોઈશે. એટલે આપણે જે ચેપ્ટર નંબર 2 ભણેલા છે તે પછી મેં તમને સરના ચેપ્ટરો બી મેં તમને કીધેલા છે, 3, 4, 5 અને 6. એની અંદર સદીશ આવતા છે પોઈન્ટ. સદીશના બધા ચેપ્ટર તમે ભણેલા છો સર પાસે, બરાબર. તો એ બરાબર વ્યવસ્થિત તમારે ઘરેથી આ જે દિવસો મળે તમને, રજાના દિવસો મળે છે, તો એ રજાના દિવસોમાં તૈયાર કરી લેવાના. નહીં તો સરવાળા, બાદબાકી, ગુણાકાર, ડોટ પ્રોડક્ટ, ક્રોસ પ્રોડક્ટ બધું જ આવશે. પછી આપણે જે 7મા ચેપ્ટરની અંદર ટોર્કની થિયરી આવતી છે, પછી કોણીય વેગમાનની થિયરી આવે છે, એ ગુરુત્વાકર્ષણ પરફેક્ટ તૈયાર કરીને આવશો તો અહીંયા તમને ઘણા બધા ચેપ્ટરો સુધી કોઈ વાંધો આવશે નહીં. મતલબમાં ફંડામેન્ટલ થોડું વ્યવસ્થિત રાખવું પડશે, અને ફંડામેન્ટલ જેટલું તમને કહેવામાં આવેલું છે એટલું વ્યવસ્થિત તૈયાર કરીને આવશો તો કોઈ પણ પ્રકારનો વાંધો આવશે નહીં. બરાબર. તો હવે આ બધું તમે અહીંયા ઉતારી લો.